બોડિયું મારી દીધું છે. ગાડીની સર્વિસ માત્ર 100 રૂપિયામાં. હા, માણસો ગાડીઓ તો ધોરાવાના જ છે. 100 રૂપિયામાં આખી ગાડી સર્વિસ કરી દેવાની. આહા. ગાડી સર્વિસ ₹100 એ ગજુભાઈ આ કોણ આવ્યો? એ કોણ? હું પતરી હું. તમે તો એ ગજુભાઈ સારું છે, આ ધંધો શરૂ કર્યો. હું ધંધો ગોતવા જ નીકળતો હતો. એક તો દિવાળીનો મહિનો, માથે કાંઈ પૈસા નહીં, એટલે મેં કીધું હું કરું. સારું છે ગજુભાઈ, 100 રૂપિયા રાખ્યા ને એટલે 50 આપણને બે મળશે. એટલે એમાં હું આપણે દિવાળીનું રોલિંગ હાલ્યા કરશે. હે પત્રી, આમાં તારું ક્યાંય નામ લખ્યું? ના તમે લખી નાખો. ના, મેં પાણીપુરીની લારી કરી હોત ને તો તને ડીશ ધોવામાં રાખે, પણ આમાં ધંધામાં કઈ જગ્યા છે નહીં ભાઈ. હું એકલો જ છું આ વખતે. એટલે તમે કેવા હું માંગો? કેવા હું માંગુ હું એટલે મારું એકલાનું સર્વિસ સ્ટેશન છે. આ તારો કઈ ભાગ નથી આમાં? એટલે હું નહીં એમ? નહીં. એ ગુજુભાઈ આમાં છે ને એકલા કામ ન થાય, બે માણા હોય ને તો હરખું કામ થાય. ના ભાઈ, આમાં 2 જણાની જરૂર નથી, એક માણસની જ કામ છે. હું ગાડી સર્વિસ કરીશ ને હું ગાભો મારી દઈશ. મને રાખો ને, અમથે છે ને પૈસાની બહુ જરૂર છે મારે. ના ભાઈ, તું નહીં. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, હું નહીં, બીજું હું તમને ન ગમતું હોય તો કાંઈ નહીં. હા જા ભાઈ જા. હા જાઓ હું લેવા જાઉં, તમે જાઓ ને. હા તે કાંઈ વાંધો નહીં, બોડિયાનું જરાક ધ્યાન રાખજે. હા એમ ગજુભાઈ, હું કાંઈ કોઈનું ખોટું ન કરું તમ તારે. એ હા. ઈ કે બોડિયાનું ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં ગજુભાઈ, હવે હું નહીં, હવે તમે ધ્યાન રાખજો. બોડી તો એમને જ રહે. ગાંડા એ ગાંડા ઉભા રેકો લગરું ખાજા જ કરે. ખા એ ભાઈ આજ ખાવાની મજા આવી. બટેટાનું શાક હે ને મને બહુ ભાવે. 1.5 રોટલો અત્યારમાં ખાઈ ગયો. આ તો કાંઈ વાંધો નહીં. હવે છે ને ગાંડા નિરાતે ખાઈ લીધું ને જરા. હવે છે ને એક કામ કરવાનું છે. એ ભાઈ ઈ તો મને ખબર જ છે કે તું મને 2 દિવસથી કહે જ છો કે આપણે બજારમાં જવાનું છે, એટલે તારા કપડાં લઈ દેવાના છે. ભાઈ હાલ તો હવે ખાઈ લીધું છે ને કાંઈ કામ નથી, બજારમાં જઈએ બી. હા ભાઈ, આ ઈ જ કામ છે. પણ આમ જો આપણે છે ને ગાડીને નિરાતે હારી ધોઈ નાખવી, એટલે તું દુકાને જા, ઈ કામ છે. એ ભાઈ ગાડી બહાર નીકળશે એટલે પાછી ગારાવાળી નહીં બગડે. હું કામ ધોવી આપણે? હવે ક્યાં વરસાદ આવે, હવે વરસાદ રહી ગયો, હવે આવશે નહીં. એટલે હવે આમ જો ચકાચક ગાડીને કરીએ અને પછી 2 જણા ગામમાં જાય તમ તારે. પછી કાંઈ આ તો વાંધો નહીં. હા અરે દુકાને જા, એક શેમ્પુ લઈને આ ગાડી હારું. એ ભાઈ એક શેમ્પૂમાં ધોવાઈ જાય? હા કમ્પ્લેટ થઈ જાય તો 10 રૂપિયા લાગે. જા એ ભાઈ 10 રૂપિયાના શેમ્પુ હા. અને હે ને 10 રૂપિયાના 2 હું સમોસા ખાતા આવીશ. લ્યો ત્યાં તો ભાડું આવી ગયું ઘડીક વારમાં સમોસાનું. એ ભાઈ ખેડ હાલીને જાઓ એટલે ભૂખ લાગે એટલે પાછું ખાવું ન પડે મારે. તો એમની ખાધું નથી તે. એ ભાઈ ખાધું તો અત્યારે છે, પછી હાલીને જાઓ પછી ભૂખ લાગે અને પછી ખાવા તો જોવે કે નહીં, એટલે 10 રૂપિયા કકડાટ ન કરતો. હા જા ઉપર જા લઈને આ બીજું હું ખાધા સિવાય કાંઈ બોલતો નથી. ભાડું લાવો ખાવાનું. ગજુભાઈ તમે આ સર્વિસનો ધંધો કર્યો પણ એક ભૂલ કરી. ભૂલ શું કરી? ભૂલ ગજુભાઈ છે ને, હા ગજુ હું તમને ભૂલ કહું. આ ભૂલ કરી એમાંય પાછો મને પાર્ટનર નો રહે છો. આવા જો હવે ગ્રાહક ને ક્યાં લગે ના. એ મારા ભાઈ શેમ્પુ લેવા મોકલ્યો ને, એ 10 રૂપિયાનું શેમ્પુ લેવા મોકલ્યો છે ને, એ ના હું જોઈએ રાખે છો. પણ શેમ્પુ તો તારે જોવે હો, તારે વધારે શેમ્પુ જોવે. એ ડોબા રેખા મારે નાવાનું નથી કાંઈ. તો ગાડી ધોવાની છે ને 10 રૂપિયાનું શેમ્પુ લેવા જાવ છો. હવે એ ગાંડા તારામાં બુદ્ધિ છે કે નહીં? નહીં બુદ્ધિ નથી. હવે બુદ્ધિ છે. આવાજ તો આ શું છે? ગાંડી. એ ગાડી સર્વિસ ₹10. 10 રૂપિયામાં કોઈ ગાડી સર્વિસ કરી દે કાંઈ? પણ આ લઈશું 10 રૂપિયામાં. એ ભાઈ અહીં ક્યાં કે ગાડી સર્વિસ સ્ટેશન છે ક્યાંય? એ ગાંડા સમજો તો. એ ના તો ગજુભાઈ છે હું તો ઈ તને 10 રૂપિયામાં સર્વિસ કરી દે. તું 10 રૂપિયાના શેમ્પુ લઈશ, ઘરે બળ કરીશ, નકરું પાણી બગાડીશ, કેટલું મહેનત થાય. ઈ વાત હશી તો હાલ મારા ભાઈને કહી આવવાનું જ તે કે 10 રૂપિયામાં ગાડી સર્વિસ કરી દે. હા અને સીધા ત્યાં પોગો. હા ભાઈ હા, પેલા મારું કામ છે ને ઈ પતાવતા હું પછી મારા ભાઈ આગળ જાવ, બરોબર ને? હા તો કાંઈ વાંધો નહીં, જાઓ હા કાંઈ વાંધો નહીં. તમ તાર ત્યાં 10 માં હાલો, 10 માં. લે અલે ભાઈ 90 રૂપિયા પાછા. કેમ? એ ભાઈ 2 સમોસા મેં ખાધા ને
એમ નહીં, પણ તને ડોબારે કાંઈ શેમ્પુ લેવા મોકલ્યો તો શેમ્પુ કેમ નો લાવ્યો? એ ભાઈ હવે કઈ શાંપાની જરૂર નથી. મુદલ આપણે ગાડી ધોવાની છે કે નહીં? હા, તો ગાડી તો 10 રૂપિયામાં ધોઈ દેશે. 10 રૂપિયામાં કોણ ધોઈ દે? એ ભાઈ ગજુભાઈ ચાલુ કર્યું અને એના બોર્ડ માર્યું ગામમાં કે 10 રૂપિયામાં ગાડી ધોઈ દે. પત્રી બોર્ડ આગળ જ બેઠો, મને કે 10 રૂપિયામાં ગાડી ધોઈ દે. તો પછી ખોટા શેમ્પૂના થોડો ખર્ચ કરાય? આ તો કાંઈ થોડો કરાતો હોય. 10 નું શેમ્પુ કરતા 10 નું તો પ્રેસ્ટી ધોઈ જાય, મસ્તીની થઈ જાય. એને કરતા ગારો પંખાની અંદર હોય ને એ કાઢી દે એનથી. એ ભાઈ એટલે હે ને શેમ્પુ નો લેવો, પણ મારું ભાડું તો લાગે કે ને, એટલે 2 સમોસા હું ખાતા આવ્યો એટલે 90 તને પાછા આપ્યા. કાંઈ વાંધો નહીં, આપણે ઘણા બધા ગાડીમાં ધોવામાં બસી જશે. હવે એક કામ કર, હાલ સીધી ગાડી લઈને જ જઈ. હાલ. હું કામ હશે પથુભાઈને, ગમે ત્યારે ગામમાં કોઈ મળતું નહીં હોય ને મારી સિવાય. એ રાખ આવું છે. ક્યાં જવું? તું ગામમાં નથી જાતો ના ના, તો એ હારું છે તું મળી ગયો. એ ખબર કામ કરીને હું એ ગજુભાઈ સર્વિસ નું કર્યું છે, તો ગાડી ત્યાં દઈએ ને, અને મારે છે ને બીજો કામ આવી ગયું છે અર્જન્ટ. અરે પથુભાઈનો ફોન આવ્યો તો એ કે કામ છે તું જલ્દી આવ અહીંયા. આ પેલા કરીએ જમદાર જાને. પણ ગાડી મેકીને ખાલી વહી આવીશ, લેવા તારે જવું પડશે. હા ખાલી તારી મેકીને જ વી આવવાની છે, લેવા તો હું વી આવીશ. હા ઓલું નવું સર્વિસ ખોલી ને હા બરોબર. જા. હું મને ક્યાં ગાડી હાંકતા આવડે છે. એ ભલે નું આવડે, દોરી જા, અને પૈસા ને કઈ ચોખવટ ન કરતો એ તો હું સમજી લઈશ. પછી નાસ્તો કરાવવાનો. નાસ્તો તમને તને 2 સમોસા ખવડાવવાના. તો વાંધો નહીં. હા આજા. હા એટલે હું મારું કામ રોડવાય જાય ને. ગજ્જુભાઈ નું સર્વિસ સ્ટેશન આવી ગયું ભાઈ. અહીંયા રાખી દેવી ગાડી. બા રાખી દે, લાઈનમાં રાખી દે. બસ બરોબર ને? બા હા. ગાડી સર્વિસ કરવાની છે. એ ગાડી સર્વિસ સ્ટેશન નું ચાલુ કર્યું તો ગાડી સર્વિસ કરવાનું હોય ને, અને પાછું કીધું કોને ખબર? તમારા ભાઈબંધ પત્રીએ એ કે ગજ્જુભાઈ નું ગાડી સર્વિસ સ્ટેશન છે ને ના જાજો એમ કીધું. લે પત્રીએ કીધું? તો પત્રી તો હારો માણસ ની કે અહીંયા બોડી આગળ જ બેઠો. એમ. ઓ ચાલે. હા તે કાંઈ વાંધો નહીં, પણ ઉના દાદા હરખી સર્વિસ કરવી હોય ને તો થોડીક વાર લાગશે. આ તો કાંઈ વાંધો નહીં, વાર લાગે ટાઈમે સા પાણી પીને પાછા આવી. હા તે કાંઈ વાંધો નહીં, આવો ત્યાં મસ્ત ચકાચક કરી નાખું ગાડી. હા હાલ કાઢે. હા તો જો એલા એલા ભાઈ સર્વિસ એલા પણ તે કેદી ગાડી લીધી? આ ગાડી નથી ઓળખતો. પૈત્રીની છે. હા એ કે મારે બહાર જવું છે, પછી આપણે બે નાસ્તો કરવા જઈએ, અને મારે બીજું શું કામ ભાઈ? અચ્છા હા તે કાંઈ વાંધો ખાલી નહીં. સર્વિસમાં મેક કે આવી કે. હા તે કાંઈ વાંધો નહીં, પણ ખબર છે ઉના દાદાને ગાંડો હજી ગાડી મૂકીને ગયા છે એટલે થોડોક ટાઈમ લાગશે. હો ભાઈ એ મારે નાસ્તાનું કામ છે એટલે બે એને પડતી રહેવા દે, આને પેલા શરૂ કરી દે. હા તે કાંઈ વાંધો નહીં. હા આવું 10 મિનિટમાં. એ હા કાંઈ વાંધો નહીં, આ ગાડી પછી ધોઈશ, પેલા આ ધોઈ નાખું. લા, એ પરન છોડ આવ દે, પાછી માર બસ. એટલે રણછોડ તું કેદી નવી ગાડી લઈ આવ્યો? હા પતુભાઈ ની ગાડી છે ને, પતુભાઈ મને કહીને ગયા છે ગજુભાઈ ને રણછોડ તું સર્વિસ કરાવે મસ્ત થી, ભલે ગમે એટલા પૈસા થાય. હા તે કાંઈ વાંધો નહીં રણછોડ, પણ હજી 2 ગાડી તો છે ને સ્પેરમાં પડી છે, થોડોક ટાઈમ લાગશે, ઘડીક રહીને આવી જા. ભલે રાત પડી જાય, ગાડી હારી ધોઈ જાવ ગજુભાઈ. હા કાંઈ વાંધો નહીં, ચકાચક ધોઈ નાખું, જવા દે. આહ. ત્રણે એક હારે ધોઈ નાખું. હા પચરી માણા હારો છે હો ભાઈ, મેં ભલે એને પાર્ટનરમાં ન રાખ્યો, પણ ઘરાક તો મોકલે છે. 2 માણસને કહેતો છે ગજુભાઈ સર્વિસ સ્ટેશન કર્યું છે ભાઈ, ગાડી ધોરાવા ન્યા જાજો એમ. એવું લાગે ને તો એને 100-150 રૂપિયા વાપરવા આપી દેવા છે. હા એ હા એ ભાઈ ગાડી સર્વિસ કરી આમ જો તું ટકારા રે કે નવી બનાવી દીધી. હું વાહ ભાઈ વાહ. જોવો ગાડી જોવો કેમ છે. એ ગાડી 1 નંબર હો બનાવી. પણ વાહ ભાઈ વાહ. એ કામ ગજુભાઈ હે ને તમારો 1 નંબર છે. કામ જો ને એને 2 માણસ વધુ આવે છે અહીંયા. હા લાવો પૈસા. જા તારે. આ લઈ લો 10 રૂપિયા, બરોબર ને? લ્યો 10 રૂપિયા લઈ લો ગજુભાઈ. હા, હા. કેમ દાદા? એ ગજુભાઈ ગાડી સર્વિસ ના કેટલા હોય? 10 તો હે. એ ભાઈ ગાડી સર્વિસ ના 10 રૂપિયા નથી, 100 રૂપિયા છે. એ 100 રૂપિયા કોઈ કીધું છે? અરે કોણે કીધું? એટલે ભાઈ બોડીઓ માર્યો અવડું મોટું.
એ ગજુભાઈ બોર્ડ જોઈને થાય હો, બોર્ડમાં 10 રૂપિયા જ છે. 10 રૂપિયામાં ગાડી સર્વિસ કરી દેશે. ના 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 ભાઈ, ઓ રૂપિયા જ લખેલા છે. મને ખબર છે, મેં મારા હાથે લખ્યું, મને ન ખબર હોય. એ ગજુભાઈ બોર્ડ તો તમારા હાથેથી મેક્યું કે નહીં? હા હાલો બોર્ડમાં દેખાડવી. હાથે કાંઈ વાંધો નહીં, હાલો. હાલો. એ ગજુભાઈ જોવો જોવો, આ બોર્ડ તમે મેર્યું હતું ને, જોઈ લે એમાં રૂપિયા કેટલા લખ્યા. હા હે એ પણ હા, મેં બોડિયું મારા હાથે લખ્યું હતું, બરોબર. મેં તો 100 રૂપિયા જ લખ્યા હતા. હા, આમાંથી એક મીંડું ગાયબ છે, પણ આમાંથી મીંડું ભૂસ્યું કોણે? હે એ ગજુભાઈ કોઈ હું મેં હે? હે?